જય શ્રી કૃષ્ણ, કેમ છો બધા? જય શ્રી હેલો, કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અમે મજામાં, મજામાં. તમે તમે કેમ છો? Very good, very good. Yeah. So thank you everybody જે અમને જોઈ રહ્યા છે અને રિપ્લે જોઈશે. આજે અમે બહુ ઇન્ટરેસ્ટિંગ ટોપિક લાવ્યા છે. જૂના જમાનાના બિલીફ તમે હોલ્ડ ઓન કરી શકે એટલે it actually um, prevents us from having better life. એટલે તમે પણ તમારો ઓલ્ડ બિલીફ હોલ્ડ ઓન કરતા હોય તો watch this full episode. You'll be surprised how many people. I mean, I used to kind of hold on to this old belief too, right? એટલે in today's chat we'll be discussing the outdated mindset can open up doors to new possibilities. So Raj, you want to add to that? Yeah, sure. So, ઘણી આપણા like we are also from our that area in Gujarat, specifically જે ગુજરાતી હશે એ લોકોને આઈડિયા હશે જ કે જ્યાં એ લોકોને ફેમિલીમાં એવું બિલીવ કરવામાં આવતું હોય છે કે લાઈક આપણા માટે જોબ જ સારું ઓપ્શન છે, સારું ચોઇસ છે કે જેમાં તમે જાઓ ને એટલીસ્ટ તમને જે ફિક્સ ઇન્કમ આવવાની હોય તે આવતી રહી છે ને લાઈક ધંધામાં આપણું ધ્યાન નહીં પહોંચે, આપણા માટે ધંધો નથી. લાઈક આઈ યુઝ ટુ હર ધેટ કાઇન્ડ ઓફ સ્ટેટમેન્ટ, નોટ ફ્રોમ માય Yeah. પેરેન્ટ્સ એકચ્યુઅલી, બટ ફ્રોમ ફેમિલી એકચ્યુઅલી, કે લાઈક આપણા માટે નહીં હોય આવું બધું. લાઈક એ તો બધા મોટા માણસો માટે એ લોકોને મોટા માણસ જોડે કોન્ટેક્ટ હોય ને આ હોય ને એવી રીતે સમથિંગ. સો આઈ ઓલવેઝ વોન્ડર વેન આઈ વોઝ કિડ, લાઈક ધીસ ઇઝ રિયલી ટ્રુ સ્ટોરી, કે આઈ વોઝ વોન્ડર કે લાઈક એવું તો શું હોય કે લાઈક દે ઓલ્સો સ્ટાર્ટ ફ્રોમ ઝીરો, રાઈટ? એ લોકો એવું તો છે જ નહીં કે ચાલ મોટી લાઈક એક બિલ્ડિંગમાંથી બીજી બિલ્ડિંગમાં ડાયરેક્ટ નવા છે સીઈઓ બની ગયા કાં તો બિઝનેસ ચાલુ કરી દીધું. દે somebody started from zero, right? Anybody. તો એકચ્યુઅલી એવું તો શું હશે કે લાઈક એ લોકો જો કરી શકે છે તો આપણે કેમ નહીં કરી શકીએ, રાઈટ? Yeah. અને મારી ઓલવેઝ ડિઝાયર હતી જ કે લાઈક મારા ફેમિલીનો કોઈ બિઝનેસ હોય કાં તો મારો ખુદનો કોઈ બિઝનેસ હોય. આઈ ઓલવેઝ મારા ડેડ જોડે હું વાત કરી અને તો હું કહ્યું કે કાશ તમારો કોઈ બિઝનેસ હતો ને દેન આલ ટેક ઓવર કે એવી રીતે સમથિંગ. બટ it was he had a chance but he couldn't do it, and then that's fine. But he's like my grandfather, he had a business and it was well performed business, but then something happened and they don't have it now. But like the thing is, don't એ જે બિલીફ છે એને તમે હોલ્ડ નહીં કરી રાખો. કેમ કે ઘણીવાર આપણને એ બિલીફ જ આપણને સક્સેસ ને રીચ કરતા અટકાવતું હોય છે. તો બેટર કે યુ જસ્ટ get rid of that belief and just try something new with a different option, with a different opportunity. જેમાં બી તમારે સ્ટાર્ટ કરવું, એવું નથી કે લાઈક કોઈ એક પર્ટિક્યુલર ફિલ્ડમાં જ, કે જે બી તમારી ડિઝાયર, જે બી તમારી કે જેમાં તમને વધારે કામ કરવાની ગમતું હોય, નોટ કામ રિલેટેડ પણ તમને રિયલી પોતાનો ટાઈમ આપવાનો ગમતો હોય ને ઇટ ઇવેન્ચ્યુઅલી બીકમ યોર વર્ક. તો બિલીફને લઈને નહીં, લાઈક બિલીફને લઈને ચાલશો તો આઈ ડોન્ટ થિંક સો કે નો એનીબડી કેન ગેટ સક્સેસ. એન્ડ લાઈક મારી પર્સનલ સ્ટોરી કહું તો હું સાથે સાથે જોબ બી કરું છું, ઓફકોર્સ, બિકોઝ આઈ હેવ અ રિસ્પોન્સિબિલિટી. પણ સાથે સાથે હું બિઝનેસ બી કરું છું, કે લાઈક દેટ્સ માય પર્સનલ ચોઇસ, કે મારું ખુદનું કંઈ કરવું છે કે જ્યારે લાઈક આફ્ટર સર્ટેન એજ આઈ કેન પાસ ઓન ટુ માય કિડ્સ, પાસ ઓન ટુ માય લવ વન્સ, કે ઇફ સમથિંગ મે બી હેપન or something might happen, then there is something that they can rely on. You never know, the life is very unexpected. So always think beyond the point. Like ફ્યુચરનું વિચારોને બી તમારે બિલીફને ઘણીવાર તોડવાની હોય છે. ઘણીવાર અમારા લાઈક કિચનમાં બી જ્યારે અમે મમ્મી ડેડીને હવે લાઈક મારી વાઈફ અહીંયા આવ્યો છે તો લાઈક એ લોકોનું બધું ડિસ્કસ થતું હોય તો હું લાઈક અમે બંને ઘણીવાર એને મમ્મીને કહીએ કે લાઈક વી આર ઇન અમેરિકા, so we have to get rid of certain beliefs that we still doing it. I mean, just there are certain rituals that we have to follow and we can't deny that, and we love to follow that. But there are some stuff that we can get rid of it, because it just like તમને અપડેટેડ કરતા જ અટકાવે છે લાઈફમાં. રાજે કીધું તેમ તમારી બિલીફ એમ હોય કે બિઝનેસ જેની પાસે હોય તેનથી જ બીજો નવો બિઝનેસ ચાલુ થાય. That's a wrong belief. Exactly. Yeah. Like Raj didn't have a family business, but he started it, right? So
it's just a belief, but એવી બિલીફ માનીને તમે ચાલુ નહીં કરો તો પછી it's Yeah. your loss, right? So Yeah, yeah. that's true. અને ટુ બી ઓનેસ્ટ ઘણી બધી વખત આપણને ખબર બી નથી હોતી કે આપણે બીજા કોઈની બિલીફ કેરી કરી રહ્યા છે, વેધર આપણા ફ્રેન્ડ્સની બિલીફ હોય કે આપણા પેરેન્ટ્સની છે કે રિલેટિવની છે કે આપણા સ્પાઉસની બિલીફ છે, રાઈટ? ઘણી બધી વખત જે વસ્તુ આપણે રેગ્યુલરમાં સાંભળીએ છીએ ને આપણે ડે ટુ ડે લાઈફમાં, એ વસ્તુને આપણે બિલીવ કરવા લાગીએ છીએ. જેમ કે છોકરીઓ માટે એવું કહેવાતું હોય કે મેરેજ કર્યા પછી તારે ઘર જ સંભાળવાનું, કે આફ્ટર હેવિંગ અ કિડ્સ તમારે કરિયર પર વિચારવાની જરૂર નથી હોતી, બીજા એવું જ કરે છે. ભલે એ આપણને એવું ના કહેતા કે તારે નહીં કરવાનું, બટ આપણી સામે એ વસ્તુ એટલી રિપીટેડલી લાવવામાં આવતી હોય વન ઓર ધી અધર વે, વી સ્ટાર્ટ બિલીવિંગ ઇટ કે ભાઈ એવું નથી જ કરવાનું હતું, પછી આપણે જોબ કરવાની ક્યાં જરૂર છે, આપણા હસબન્ડ કરે છે, રાઈટ? સો મેની પીપલ એ એમની લાઈફની રિયાલિટી માનીને બેસી જાય છે અને દે ફીલ કે નથી જ કરતા, જેમ ચાલે છે એમ ચાલે છે લાઈફ. બટ ઘણી બધી વસ્તુઓ આપણે જ્યારે એને ફિગર આઉટ નહીં કરીએ કે એ જમાનો જતો રહ્યો કે જ્યારે એક જ પર્સન ઘરમાં જોબ કરતું હોય, એક જ પર્સન અર્ન કરતું હોય અને બીજા બધા ફેમિલી મેમ્બર ઘરમાં બેસીને ઘર સંભાળતા હોય. અત્યારના ટાઈમ પ્રમાણે ચાલવું બહુ જરૂરી છે. જેમ રાજે કીધું એમ કે અત્યારે જેમ તમે લોકો યુએસમાં રહો છો, હું યુકેમાં રહું છું, પહેલાનો ટાઈમ એવો હતો જ્યારે આપણે લોકોને એક્સપેન્સીસ એટલા બધા નહોતા, એટલું બધી રીતે કમ્ફર્ટ લેવલ નહોતા મેચ કરતા, રાઈટ? જે છે એમાં ચલાવી લેતા હતા. અત્યારે આપણને બધી જગ્યાએ કમ્ફર્ટ જોતું હોય છે. સો એના પ્રમાણે આપણે મનીની રિક્વાયરમેન્ટ બી વધે છે અને એમાં જો આપણે એક જ જણના ઇન્કમ ઉપર ડિપેન્ડન્ટ રહીએ તો ક્યાંક ને ક્યાંક આપણને એમાં પ્રોબ્લેમ આવે છે. પ્લસ જ્યારે એઝ એ મધર આઈ નો કે જ્યારે હું યુકેમાં મેં ડિસાઇડ કર્યું કે હું ડિલિવર કરવાની છું બેબી, સો મેની પીપલ મને કહેતા હતા કે ભાઈ ક્યાં કરવાની કેમ જરૂર છે. ઘણા બધા લોકો એવું હોય છે કે પ્રેગ્નેન્ટ થયા અને દેન દે ગો બેક ટુ ઇન્ડિયા, ત્યાં ડિલિવર કરે અને બધી વસ્તુ ત્યાં કંપનીને જે પાછા યુકેમાં કે બીજા કન્ટ્રીમાં જ્યાં રહેતા હોય ત્યાં મૂવ થઈ જાય ને. બટ હું એ વસ્તુથી રેડી નથી. સો ઇટ્સ નોટ કે જસ્ટ વન થિંગ જે આપણે ફેસ કરતા હોઈએ છીએ. ઘણા બધા એક્ઝામ્પલ આપણને કહેવામાં આવે કે પેલાના છોકરીને તો આવું કર્યું હતું, એ લોકો આવ્યા તેની બહુ આવી હતી. સો ઇવન ફ્રેન્ડ્સ બી ઘણી વખત સરપ્રાઈઝ થતા હોય છે કે અચ્છા તમે ત્યાં જાતે મેનેજ કરવાના છો, અમે તો કોઈ દિવસ અહીંયા બી નથી કરી શકતા. બટ આઈ નેવર થિંક એ લોકો નથી કરી શકતા એટલે હું નહીં કરી શકું. મને તો ઉલટાનું રોંગ પ્રૂવ કરવામાં વધારે મજા આવે કે ભાઈ કેમ ના થાય એ વસ્તુ, એમ કરવું હોય તો બધું થાય, રાઈટ? સો આઈ ફીલ પ્રાઉડ કે હું જે વિચારું હોય હું કરું એના માટે. તો ફર્સ્ટ થિંગ જે લાઈફ લોંગ બિલીફ છે એને તોડીને નવું કરવા માટે સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે પહેલા આઈડેન્ટિફાય કરો કે એ તમારા પોતાના વિચારો છે કે તમને બીજા કોઈએ કીધેલા વિચારો તમે એક્સેપ્ટ કરીને આગળ ચાલો છો. ને તમે જે કીધું તે એકદમ રાઈટ હતું. સોરી ધરતીભાઈ, કે એકચ્યુઅલી લાઈક ઇન આર બેક ટાઈમ આપણા બધાનો જ આઈ શ્યોર કે ઇન્ડિયામાં આપણે રહેતા હતા તો લાઈક આપણા ડેડી જ જોબ કરવા જતા હતા, રાઈટ? મમ્મી તો ઘરે જ ઓફકોર્સ સ્ટેઇંગ હોમ ને એ રીતે, તો બી આપણું ઘર ચાલતું હતું. ઇવન ધો નાવ રાઈટ નાવ ઇન ઇન્ડિયામાં બી એક પર્સન જોબ કરે ને તો નથી ચાલતું. લાઈક દેટ્સ હાઉ ધ થિંગ, દેટ્સ હાઉ ધ એન્વાયરમેન્ટ, ઇકોનોમી ઓવર ધેર. તો એટલીસ્ટ લાઈક જે પણ સ્ટે હોમ છે, જે પણ પર્સન જેને આવી રીતે કંઈ સાઇટ પર સ્ટાર્ટ કરવું છે, જે ઘરે જેમને એવું કહેવામાં આવ્યું છે, ઇવન તો લંડનમાં કે યુએસએમાં કે કેનેડામાં સ્ટીલ અહીંયા લોકોને એવું કહેવામાં આવે છે કે ઓકે યુ હેવ બેબી નાઉ, યુ ડોન્ટ નીડ ટુ વર્ક, સ્ટે હોમ, જસ્ટ કુક એન્ડ ટેક કેર ઓફ ધ બેબી. તો એ લોકો પણ એ બિલીફને તોડીને આ ઘરે સ્ટાર્ટ કરીને તમે બતાવી શકો છો કે લાઈન અમે ઘરેથી બી વર્ક કરી શકીએ છીએ, રાઈટ? ધેટ્સ ટ્રુ. યા, અને લાઈક તમે ઇન્ડિયાની વાત કરીએ તો અત્યારે સોશિયલ મીડિયાના લાઈક જમાનામાં આપણે જોઈએ જ છે, લાઈક બ્લોગિંગ તમે જોઈ રહ્યા છો કે કેટલી બધી લેડીઝો ઘરે રહીને આ પ્લેટફોર્મને ઉપયોગ કરી રહી છે, લાઈક સાઈડ ઇન્કમ કે ફેમિલીને એ કરવા માટે. અને પ્લસ ઇન્ડિયામાં બીજી નોટ ઓનલી લાઈક સોશિયલ મીડિયા થ્રુ પણ ઘરે બેઠા બી ઘણી બધી એવી ઓપોર્ચ્યુનિટીઝ લેડીઝને હવે મળતી થઈ ગઈ છે કે ખાલી જસ્ટ લાઈક એમના ડોર સ્ટેપ પર જ છે કે ઘરે બેસીને ઘરનું કામ કરીને છોકરાઓને કમ્પ્લીટ કરીને બી એ લોકો સાઈડમાં એમનું ઇન્કમ અર્ન કરી રહ્યા છે ઘરેથી કામ કરીને. તો ઇન્ડિયા જેવી આપણે જેવું કહ્યું રીતના જ્યારે આપણે નાના હતા ત્યારે આપણે આપણા પેરેન્ટ્સને જે રીતે જોયા છે, અત્યારે ટોટલી વસ્તુ બદલાઈ ગઈ છે કે લાઈક મોસ્ટલી અત્યારે બધા ઘરેથી કે બહારથી કામ કરતા જ હોય છે, રાઈટ? અને પ્લસ એક વસ્તુ, એક એક્ઝામ્પલ એ બી હું અહીં કહેવા માંગીશ કે જેવું રાજે કહ્યું કે આપણે લોકો બિઝનેસ બેકગ્રાઉન્ડથી નથી હોતા તો બી આપણી જોડે લાઈક એવું જરૂરી નથી કે બિઝનેસ નથી કરી શકતા. પણ લાઈક આપણે જ્યારે ઇન્ડિયા હતા ને ઇન્ડિયાથી આપણે બહારની કન્ટ્રીમાં આવ્યા, રાઈટ? ત્યારે આપણે
કંઈક ને કંઈક જોબથી જ સ્ટાર્ટ કર્યું હશે. એવું તો નહીં હોય કે ચલો બહારના કન્ટ્રીમાં આપણે ઇન્ડિયાથી આવી ગયા ને રાઈટ આવે તમે તમારો કન્વીનિયન્સ સ્ટોર છે કે મોટેલ છે કે કંઈ બી તમારો ટ્રેડિશનલ બિઝનેસ બાય કરીને તમે ચાલુ કરી દીધું હશે. એવું તો પોસિબલ જ નથી બનતું, રાઈટ? તો નાની મોટી જોબ આપણે બધાએ કરેલી હોય છે. એ એક્સપિરિયન્સ જ આપણને આગળ જતા કામ લાગે છે કે આપણે આપણો ટ્રેડિશનલ બિઝનેસ શરૂ કરી શકીએ છીએ, રાઈટ? તો એવી જ રીતે લાઈક જેવું કહે છે કે ઓલ્ડ બિલીફ, એવી રીતે જ છે કે તમે જ્યારે એમાં ઓવરકમ આવ્યા કે ના આપણે જે ઇન્ડિયામાં કરતા હતા, ઘણા લોકો લાઈક મારા ડેડીને બી ઇન્ડિયામાં બિઝનેસ હતો તો મેં બી જોયેલું છે, રાઈટ? સો લાઈક આપણે ઇન્ડિયામાં બી બિઝનેસ કરેલો છે તો આપણે બહારની કન્ટ્રીમાં આવીને બી બિઝનેસ કરી રહ્યા છે. એ બી આપણે ઓવરકમ થયા છે ને કે ના આપણે આપણી કન્ટ્રીમાં બિઝનેસ કરીએ છીએ તો કેમ નહીં બહારની કન્ટ્રીમાં. એટલે જ અત્યારે ગુજરાતીઓ તો મોસ્ટલી ટ્રેડિશનલ બિઝનેસમાં તમને ક્યાં ને ક્યાં નાના મોટા બિઝનેસમાં જોવા મળશે. અને એ રીઝન જ એ છે કે આપણામાં એ કોન્ફિડન્ટ હોય છે કે આપણે કહીએ બી જઈએ આપણે આપણો બિઝનેસ ચલાવીને જ રહીએ. તો એ ઓવરકમ કરવું એ આપણા પર હોય છે કે આપણે જસ્ટ લાઈક જોબમાં જ કન્ટિન્યુ કરવું છે કે પછી સાઈડમાં કંઈક અર્નિંગ ચાલુ કરવું છે કે આપણે આપણો પોતાનો બિઝનેસ બનાવવો છે. તો જેવું તમે ટ્રેડિશનલ બિઝનેસ વિશે વિચારી રહ્યા હો છો કે અમે ટ્રેડિશનલ બિઝનેસ કરીશું તો થોડું અર્નિંગ મળશે, there are so many benefits, right? So same thing like digital businessમાં બી તમને ઘણા બધા એવા બેનિફિટ્સ મળતા હોય છે. પ્લસ એક એક્ઝામ્પલ લાઈક એઝ અ આઈ લવ મેકઅપ. સો લાઈક તમને ઘણા બધા મેકઅપ આર્ટિસ્ટ બી તમે જુઓ છો, રાઈટ? એવરી ડે એ નવી ટિપ્સ એન્ડ ટ્રિક્સ મૂકતા હોય છે. તો શું એ લાઈક બોનથી નહીં શીખતા, રાઈટ? યુ ડુ ટ્રાયલ્સ એન્ડ એરર્સ એન્ડ એવરીથિંગ, અને દેટ્સ હાઉ એ લોકો એક પ્લેટફોર્મ પર પહોંચે છે અને પછી એ લોકો એમનો સ્ટુડિયો કે એમનું સેશન સ્ટાર્ટ કરતા હોય છે કે બીજાને શીખવાડવા માટે, કે બીજા લાઈક એન્કરેજ થાય, બીજાને નોલેજ મળે કે જે એ લોકોએ ગેઇન કર્યું છે પાસ ઓન કરે છે. લાઈક એવરી ડે તમે ઇન્ફ્લુઅન્સર બી જોઈ રહ્યા હશો. દેર આર સો મેની પીપલ્સ કે તમે એવરી ડેના ડે ટુ ડે લાઈફમાં જોતા હશો એ લોકો એમનું જે બી શેર કરી રહ્યા છે. ઇવન જે નવા બ્લોગરો બને છે, ઇન્ફ્લુઅન્સરો બને છે, કે ઘણા એવા છે કે જેમણે પોતાની ફૂલ ટાઈમની જોબ છોડેલી છે, સારા કરિયરની જોબ છોડેલી છે અને ફૂલ ટાઈમ એ લોકોએ એમનું કરિયર શિફ્ટ કર્યું છે લાઈક ડિજિટલ પ્લેટફોર્મ ઉપર. એમના માટે બી ઇઝી નહીં રહ્યું હોય, રાઈટ? પણ એમને કંઈક ને કંઈક એમનામાં બી ટ્રસ્ટ હશે કે ના આ પ્લેટફોર્મ ઉપર અમે સક્સેસ થઈ શકીએ છીએ અને એ લોકો સક્સેસફુલી રન કરી રહ્યા છે. સો વાય નોટ? એટલે બધાને કંઈક નું કંઈક હોય. અમને લોકોને બી જ્યારે આ પ્લેટફોર્મ પર આવ્યા ત્યારે અમને બી હતું કે આપણે આ પ્લેટફોર્મ પર કોઈ વખતે કામ નથી કરેલું તો શું થશે, પણ અમે અમારા બિલીફને ઓવરકમ કર્યું. અમારો જે બી વિચાર હતા એને ત્યાંના ત્યાં રાખીને નવા વિચારથી, નવા કોન્ફિડન્ટથી અમે બિઝનેસમાં જોડાયા અને સક્સેસફુલી રન કરી રહ્યા છે. સો ડેફિનેટલી ક્યાંક ને ક્યાંક આપણા વિચારો આપણને અટકાવતા હોય છે, પણ એ બી આપણા પર જ છે કે આપણે એને ઓવરકમ કેવી રીતે કરવું, એમાંથી આપણે રસ્તો ખોરીને આપણા જ વિચારોને આપણે ખોટો કેવી રીતના સાબિત કરવું. આઈ મીન બીજું એક બિલીફ છે ઘણા બધા થિંક કરે કે આપણે મોટી ડિગ્રી જોવે, લાઈક બેચલર્સ ડિગ્રી કે માસ્ટર ડિગ્રી જોવે ટુ ડુ સમથિંગ લાઈક ધીસ, રાઈટ? પણ એ સાચી વાત નથી. બીકોઝ આમાં સ્કિલ એવું એજ્યુકેશન કરતા માઇન્ડસેટ ને એફર્ટ વધારે મેટર કરે છે. તમે લાઈક ઇવન હાઉસવાઇફ, ધરતીએ કીધું તેમ ઇન્ડિયા they don't have, lot of people don't have a degree, right? પણ એ લોકો કઈ like tiffin service ચાલુ કરે કે sewing નું ચાલુ કરે, that's business too, like it's not, it's you have very limited belief કે my પાસે education નથી એટલે માથી business નહીં ચાલુ થાય. I mean, this digital business, of course, they will have full training, but there's so many other businesses that you can start without education, right? And so limiting belief is major role. બે ત્રણ જણાને હમણાં હું ટ્રાવેલ કરતી હતી, couple of people reached out to me, some of my old friends, કે તમે તો ભણેલા એટલે તમારથી આ બધું થાય, પણ I wish કે મેં પણ ભણેલી હોત. I'm like, no, you don't need to do that. You can do this now. ને એજ પણ મેટર નહીં કરે. કે I'm an example, હું 50 plus છું ને if I can do it and anybody can do it, right? So it's all about limiting belief. તો તમે પણ શેર કરો, તમે એવું કોઈ બિલીફ હોલ્ડ ઓન કરતા છો? I would love to hear what other people
are thinking, okay, what's stopping them from doing something new. So Yeah. comment-માં તમે લખો કે what's stopping you, or what's you know keeping you taking that next step. Yeah. So thank you everybody for watching today, and hopefully we'll come up with a completely new topic next week. So Yeah. bye for now. Bye bye. Thank you. Bye. Jai Shri Krishna. Just Jai Shri Krishna.